થરાદમાં નગરપાલિકા પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ઓઝાની વરણી. થરાદ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભાજપના બહુમતી બાદ અર્જુનસિંહ વાઘેલાને પ્રમુખ અને દિલીપભાઈ ઓઝાને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. થરાદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી સાધારણ સભામાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. થરાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપને 19 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 8 બેઠકો અને 1 બેઠક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા. આ બહુમતીના આધારે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખના પદ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું. આમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ દિલીપભાઈ ઓઝા અને કારોબારી ચેરમેન તરીકે ભારતીબેન ચિરાગભાઈ રામાણી, પક્ષના નેતા તરીકે મયુરકુમાર મહેશ્વરી અને દંડક તરીકે જસીબેન જયંતિભાઈ નાઈ બધાની વરણી કરવામાં આવી. નવા વરાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખે વાવથરાદ ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ વરણી બાદ ભાજપના કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કાર્યકરો દ્વારા વિજય સરઘસ કરવામાં આવ્યું, જેમાં અનેક જગ્યાએ નગરજનો અને વેપારીઓ દ્વારા અબીલ ગુલાલ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું. આ વિજય સરઘસ ઢોલ નગારા ડીજે સાથે નગરપાલિકાથી લક્ષ્મીજી મંદિર, રામજી મંદિર થઈ મેઇન બજારથી દરબારગઢ પહોંચી હતી. રિપોર્ટર ચિરાગભાઈ સોની, વાવથરાદ.